જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી છે ને રાજકોટના પણ રંગ અલગ જોવા મળી રહ્યા છે। કોઈ કૃષ્ણ ભગવાનના વેશમાં અહીં આવ્યું છે, સાધુ સંતો પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે શિવરાત્રી સમયે આપ अलग साधुओना अखाड़ा जोता होव छो, साधुओना अलग रंग जोता होव छो अने तेवा ज अहीं पण कर्तव्य बताववामां आवी रह्या छे। तो एक तरफ अमदावादनी रथयात्रा ने बीजी तरफ राजकोटमां रंगीला राजकोटमां पण रथयात्रा निकળી છે અને 18મી આ રથયાત્રા છે। અહીં પણ રંગે ચંગે ભગવાનજીને રથમાં સવાર કરી અને રથયાત્રા કાઢવામાં આવે છે, જ્યાં રાજકોટ વાસીઓ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે। ભગવાનજીના દર્શન કરવા માટે તેઓ આવતા હોય છે। આજે રાજકોટમાં જગતનો નાથ જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળ્યો છે, ત્યારે રાજકોટના લોકોમાં પણ કે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તો છે તે પણ જગન્નાથજીને જે છે એ આવકારવા માટે, તેમના દર્શન કરવા માટે આતુર છે અને એટલા માટે જ રાજકોટ શહેરમાં ઠેર ઠેર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો છે તે જગન્નાથજીના દર્શન કરવા માટે આતુર છે। ત્યારે હાલ આપણી સાથે અહીંયા કેટલાક ભક્તો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, જગન્નાથજી છે તે દર્શનમાં આપવા માટે આવી રહ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે, કેવું આજે લોકોનો અનેરો ઉત્સાહ છે? અને જ્યારે જગન્નાથજીની 18મી રથયાત્રા રાજકોટની અંદર નીકળી રહી છે ત્યારે લોકો ભગવાન સ્વયં એમના ઘરે પધારે છે, લોકોના ઘરે પધારે છે, એટલે લોકો વચ્ચે બહુ અનેરો ઉત્સાહ અને આનંદ છે।